ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અંકલેશ્વર લેકવ્યૂ પાર્ક બાદ હવે પાલિકા નગરમાં નવું પિકનિક પોઈન્ટ ઊભું કરવા જઈ રહ્યું છે. આ પોઈન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે, તેની બાજુમાં વિશ્વનું પ્રથમ ISO સર્ટિફાઈડ સ્મશાન ગૃહ, બીજી તરફ રોકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલ છે, જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે. એક સમયે અલુણા વ્રતમાં કુંવારિકાનું ફરવા માટેનું સ્થળ હતું, જે બાદ તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપું બનતા લોકો દૂર થઈ જઈ રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આખરે કમલમ તળાવનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે ₹1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. કોઈ જ ખાતમુહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વર લેકવ્યૂ પાર્કની તર્જ પર તળાવની ફરતે વોકવે, બાળકો માટે રમતગમત પાર્ક, ગઝીબો, ઓપન એર થિયેટર, તર્જ પર અર્ધગોળાકાર બેઠક વ્યવસ્થા, સેલ્ફી પોઈન્ટ સાથે અનેક નવા આકર્ષણ ઊભા કરવામાં આવશે. તળાવની બાજુમાં હાલ કેટલીક લીગલ સમસ્યાને લઈ કામગીરી ધીમી ચાલી રહી છે. ત્યારે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે ટૂંકમાં જ લીગલ સમસ્યાના ઉકેલ સાથે આગામી 1 વર્ષમાં તળાવનું વિશિષ્ટ બ્યુટિફિકેશન સાથે કમલમ લેકવ્યૂ પાર્ક ઊભો કરવામાં આવશે. કમલમ ગાર્ડનની અંદર, કમલમ તળાવની ગાર્ડનની અંદર આઇસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ. તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.